સફળ પુરુષોની વાંહે બાપુ એક એક દીકરીઓનો હાથ છે. અને જ્યાં ધર્મ ધ્રુજો પુરુષ ન પૂગી ગયો, એક બિલખાના પાદરમાં બાપુ વાણિયાના અહીંયા અખિલ બ્રહ્માંડનો માલિક આવે અને દીકરો કપાયો. વાત લાંબી છે, ટૂંકામાં કહું. એ દીકરો કપાયો પછી કીધું કે તમે વાંચ્યા થઈ ગયા, હવે મારે ખાવું નથી. તેથી સગાળ છે ભાંગીને ભૂકો થઈ ગયો. અરે તારી ભલે થાય. પેલા ઈ બોલ્યો નહીં, હવે દીકરો કપાયો ને હવે કહેશે કે વાંચ્યા. સગાળ છે બાપુ રોઈ ગયા અને હેઠા બેહી ગયા ને. ચંગાવતી કહે છે, વાણિયાની દીકરી બાપુ, આ દીકરીઓ ધારે તો જે ધારે ને ઈ કરી શકે. તેથી બાપુ ચંગાવતી સગાળ છે ને કહે છે કે હવે તમે બેહી જાઓ, ઈ લગામ લાવો, હવે હું સંભાળી લઉં. ઈ બાવાને હવે હું સંભાળી લઉં, તમે બેહી જાઓ મુસાવમાં. અને ઈ બાવાને જમ્યા વગર જાવાય ન દઉં. કેવી રણચંડી બની છે. વાણિયાની દીકરી ઊંદડું ન મારીએ કે બાપુ દીકરો કેમ કાપ્યો છે. મને તમને આ હુજે એવું જ નથી અને આપણે આ કઈ કરવાનું નથી. આ જલારામે ભલે બૈરું દીધું, તમે કઈ અખતરો ન કરતા. ઈ તો આ બધી વાતો કરવાની આનંદ કરવાનો છે. આપણે માન બેળ પડ્યો નકરા થઈ જઈશું. એટલે એ બધું જે હાલે હાલવા દેજો. અને પછી બાપુ ઈ ભગવાન જ્યાં હાલતો થાય, ચંગાવતી બાપુ આમ આડી ફર્યો, બેલી આડી કરીને કીધું કે હે બાપુ બેહી જાઓ, જેમાં વગર નથી જવાનું, બેહી જાઓ. ઈ કે જંબા વગર જવાનું નથી બાપુ, બેહી જાઓ. હવે આ પડમાં ઉતર્યા પછી પાત્ર ભજવી લેવાનું છે. કદાચ માથું ઉતારવું પડે ને તો કુરબાન છે ભાઈ, કે હવે જવાનું નથી. પણ માથે એક વખત હાથ મૂકી દે પછી હું તને મારો બાપ જાણીને તને વાત કરું. અખિલ બ્રહ્માંડના માલિક પાસે માથે હાથ મુકાયો અને પછી કહે છે કે બાપ જાણી તને કહું છું બાવા, મારા પેટ છે મહિના 5, આશરો સીતારામનો, આય કોઈ નો જાય નિરાશ. હવે તું બેઠો થઈશ માં બાવા, તને જમ્યા વિના નહીં દો જાવા. બેહી જા મારા બાપ. મારું પેટ ફાડી 5 મહિનાનો ગર્ભ છે ને ફાડીને રાંધીને તને ખવડાવું. તું ચા અમને ઓળખાશ. અને આમ કટાર ઉપાડીને અખિલ બ્રહ્માંડનો માલિક બે બાવડા પકડી લીધા. બસ કર માં, બસ કર. ઈ દીકરી તેથી પુરુષનું કાંઈ ન આવે. આ દીકરીઓ છે ને તમારા ધોકા ખાય, ગાળ્યું ખાય, એ બધું આમ રાખજો. બાકી ઈ ધારે ને કે તારું પાણી નથી ભરવું, કટકા કરી નાખો તોય ન ભરે. અમારી અહીંયા એક બન્યું હતું, 2 માણસ રહેતા હતા ને, પતિ પત્ની ભય કરતા, ખેતીનું કામ ને બેન ઘરનું કામ કરતા હતા. એટલે બેન રસોઈ બનાવીને રાખે બપોરે, એક પાપડનું પડીકું આડું આવતું હોય છે બેનને. કે પાપડ શેકી નાખું કે આ વચ્ચે રોજ આડા આવે છે, હું મારો ઘરવાળો બે ખાઈશું. પાપડ શેક્યા, આવ્યા ભાઈ જમવા બેઠા, પીરશું બધું, પાપડ મૂક્યા. હવે ઓલો સાનો માનો ખાઈ લેતો કઈ વાંધો નહીં, પણ આપણે ઊભું કરીએ છીએ. પછી કે હજુ આમ જમ થયું. એટલે ભાઈ શું કે ખબર હે, એ કે આ પાપડ ભાંગી દે. એની વહુ કે, એની વહુ કે પાપડ નથી ભાંગી શકતા, ભગવાન હાથ નથી આપ્યા. એ કે તું મારી વહુ છું, હું કહું તારે કરવું પડે. એ કે હું તમારી વહુ છું, ચા ના પડું, પણ એક પાપડ નો ભાંગી શકો. એ કે મેં તને કીધું ને પાપડ ભાંગી દે. હવે તો મેળ હોય ભાંગી દે ને નો ભાંગી દે. હવે અત્યારને તો ઠીક છે, કોઈ ખારા માવતરની દીકરી હોય ભાંગી દે, નકર મને નથી લાગતું ભાંગી દે. એટલે ઓલી બેન કે ભાંગો હોય ભાંગો, નો ભાંગો હોય કઈ નહીં, હું મારે નથી ભાંગી દેવું. એ કે નથી ભાંગી દેવો કે ના, એ કે ભાંગી દે કે નથી ભાંગી દેવું. બાપુ પાપડ નો ભાંગ્યો, ઘર ભાંગી ગયું, એ બે રખડે. હવે આપણે ઊભું કર્યું કેવાય કે નહીં. હવે એ કે આ કઈક સમાધાન થાય કરો. હવે હું સમાધાન, એક પાપડ નો ભાંગ્યો કે બૈરા રાખી શકો. હવે આવા વંટોળિયા ઘરમાંથી ઉભા ન કરતા હોય તો પાછા બધા ધણીનો પાવર, હું ધણી છું એમ. હવે ઈ યાર આડો નો ઉતર્યો ને કે આ હોય તારે અહીંયા બધું જેમ ભેગું તેમ નથી. આપણે એક તમને દાખલો આપું, એક 2 ખેતર માથે મોરલો બોલતો હતો, અહીંયા કોયલ બેઠ બેઠી વિચાર કરતી હતી. જો અમુક વાતો 2 દી પછી સમજાશે, ચિંતા ન કરતા. મોર બોલતો હતો, કોયલ રેરી વિચાર કરે, એને ખબર નહોતી આ મોરલો બોલે છે. કે સુંદર મજાનો અવાજ આવે છે, કે આ કોણ બોલતું હોય છે. એને ખબર નહીં, પણ કે અવાજ કે સરસ છે, એને જોવા જવું છે. ઝરમર ઝરમર વરસાદ વરસતો હતો ને, એ કે આ વરસાદ જો રહી જાય ને તો મારે જોવા જવું છે. પણ વરસાદ ઝીણો ઝીણો આવતો તો ઘડીક થયો, મોરલો બીજી વાર બોલ્યો ને, તો કોયલ ની કહું મળી તૂટવા, મારે બધું આમ તો શું આ વરસાદ રહી જાય તો સારું, મારે જોવા જવું છે. અને ત્રીજી વાર મોરલો બોલ્યો ને,
તા કોયલ મનથી વરી ચૂકી જે હોય નારી મારે કે લગ્ન કરી લેવા એ નક્કી કરી લીધું જેવો હોય એવો એ મારો ઘરવાળો બસ નક્કી કરી લીધું ઘડીક થયું ને ત્યાં વરસાદ રહી ગયો અને કોયલ મનાણી ઉડવા જે દિશા ઉપરથી અવાજ આવતો હતો ને ત્યાં બાપુ આમ ઘેઘોર આંબાની ઘટા હતી ને અહીંયા કોયલ પણ કોયલ ઉડી અને અહીંયા પૂગે ને એટલી વારમાં મોરલો અહીંયાથી ઉડી ગયેલો ને ઘોડ આવીને બેહી ગયો કોયલે કીધું કે હમણાં સુંદર મજાનો અવાજ આવતો હતી કોણ બોલતો હતી કે ભાઈડો બોલતો કા હું કામ કોયલ વિચાર કરે કે આનું મોઢું જોયું ખાવા ન મળે એવું પણ કે આને ભગવાને કંઠ કેવો આપ્યો એને ખબર જ નથી બોલવા વાળો વી ગયો એ કે હું હતું એ કે હતું બીજું કાંઈ નહીં હું તમને મનથી વરી ચૂક્યું મારે તમારે લગ્ન કરવાના બોલ્યો કે બે ત્રણ ઠેકાણે નાળિયેર પાછા આવ્યા હતા તો રડતું રડતું હામું આવ્યું એ મેળ પડી ગયો એટલે અહીંયા માળા બાળા બાંધ્યા અહીંયા પછી કોયલ કહે છે સ્વામિનાથ બોલો તો ખરા મને તો અવાજનો મોહ છે મને કઈ આ સંસારનો મોહ નથી એટલે ખોટા હોય તરત મારે કાઢ લે ને હું તો કે વરમાં એક જ વખત બોલું પછી ક્યાં બોલું કોયલ ને એમ થયું કે હું મઢ હાલો ને કે વર તો કાલ પૂરું થઈ જાય 2 મહિના 4 મહિના 6 મહિના ફરીને મીડ્યો હાટ ધડુકવા વાદળ બેવળ ચોવળ મીડ્યા ચડવા ધરતી માથે મીડ્યા ફોરા પડવા વીજળી મનાણી આપણે ચીરવા અને તેથી કોયલ કહે છે સ્વામિનાથ હવે તો બોલો આ ફરીને હાડ આવ્યો પછી બોલવું પડે ખૂબ બોલ્યો ને 8 મણનો નિહાકો મૂક્યો આવી છેતરવીતી કે પેલા કેવું હતું આપણા ઘરે જોવો ને જેટલી કોયલું નથી હલવાની અને નકરી કોયલું હલવાની છે એવું નથી ઓ જેટલા મોરલા ચીબરીઓમાં હલવાના છે પણ હાલ્યા જાય મારા બાપ એમ થાય કે આમના ગાડા જો ફૂગી જાય તો વાંધો નહીં પણ બે જયારે પતિને બાપુ પત્નીની વાત સમજી શકે અને પત્ની પતિની વાત સમજી શકે ત્યાં જ બાપુ ગાડું વ્યવસ્થિત હાલે અને ભાઈઓમાં જ મેં કીધું મન બહુ ઠેકાણા નથી એટલે બહેનોને મારે અવારનવાર કહેવું પડે એટલા માટે કે જેવું હોય ને એવું નિભાવી અને તમારા મા બાપની આબરૂને બાપુ ડાઘ ન લાગે એવું કોઈ પગલું ન ભરતા બીજી વાત કે તમારા સાસુ સસરાને બાપુ તમે સેવા કરજો જો તમારે સારા સંતાનને સારી પેઢી જોતી હોય એને પાણીના લોટાની જરૂર હોય ખારા રોટલાની જરૂર હોય કારણ કે તમારા સાચા મા બાપ છે ને એને દાન કરી દીધું છે કન્યાનું એટલે એ તમને નહીં રાખે આ તમારા સાસુ સસરા છે ને એ તમારા માત પિતા છે એને સાચવજો તમારી જિંદગીમાં કોઈ દી બાપુ મોળો દી નહીં એ આપણી ગેરંટી પછી જેવા હોય એવા ગાળું બોલતા હોય તો ભલે બોલે એમાં તમારે કઈ ઉતરવાની જરૂર નથી પણ તમારી ફરજમાં આવે ને તમે ધ્યાન આપજો તમારી જિંદગીમાં કોઈ દી તમે જુઓ તો 40 લાખની ગાડીઓ લઈને નીકળે વાયેલી સીટમાં જુઓ કૂતરો બેઠો લબરક થતું અરે આમાં માને બાપાને બેહર્યા હોય અરે એ હોતું જ નથી એમાં મા બાપને બેહર્યા હોય કે અરે અમને સારું જોડું નથી જડ્યું અમારો દીકરો કેવી ગાડીમાં ફેરવે જિંદગીમાં બાપુ કાંટો ન વાગે કાંટો આ તો તમે જો અમારે એકવાર સાધુ સંતોનો મેળાવડો હતો ને અહીંયા આવી રીતે બધા સંતો હોતા હતા તો એક બાપુએ વાત કરી એ કે અમારા જેવા સંતો કહે છે તમારા જેવા કલાકારો કહે છે પણ કોઈ મા બાપની સેવા કરવા રાજી કેમ નથી મેં કહ્યું બાપુ મને એક રસ્તો હુજે કોઈના મા બાપ દુઃખી ન થાય બાપુ જો હું કહું એમ કરે તો બાપુ મારા આમ જાય મને કે તમે તો પણ ભગવાન જેવી વાત પણ મેં બાપુ હું તમને વાત કરું મારી વાતને જો તમે અપનાવે આખી દુનિયા કોઈ ના મા બાપ દુઃખી ન થાય બોલો મને કે એવી શું વાત છે તમારી પાસે મેં કહ્યું જો ભાઈઓને છે ને મેં કીધું હાઉ હારા ગમે છે મમ્મી પપ્પા નથી ગમતા અને બેનું ને મેં કીધું મમ્મી પપ્પા ગમે છે ને હાઉ હારા નથી ગમતા મેં કીધું આ બેનું હારે જાય છે ને એના કરતા ભાઈઓ જો હારે જવાનું ચાલુ કરે ને તો મેં કીધું આ સમાધાન થઈ જાય કે ન થઈ જાય બાપુએ કાન પકડ્યો મને કે બાપુ તમારી વાત વિચારવા જોઈએ પણ મેં કીધું આ કરે નહીં કોઈ કે બેન ને અહીંયા મેં કીધું ભાઈ અહીંયા હારે જાય અહીંયા એને હાઉ હારા મળી રહે બેન ને મમ્મી પપ્પા હોય જ કોઈ દી કોઈ માવતર ને મૂકવા ન જાય હવે અહીંયા છોકરાને મા બાપ નથી ગમતા વહુ ને હાઉ હારા નથી ગમતા લો આવડા જાય છે એવા બાંધીને મારે છે ભૂંડી હાલે કે નો બીજાને અહીંયા ખાવા દે નો અહીંયા ખવડાવે અરે બાપુ એની આંતળી જો કકડી જાય ને તો ખાવા ધાન નહીં રહે તમારી પેઢી કપાતર પાકશે હારી પેઢી બાપુ કોઈ દી થાય જ નહીં તમે જો આવા ગઈઢા માવતરના આશીર્વાદ નહીં લ્યો ને ઈશ્વરને સર્જન કરવું પડ્યું હું ઘરે ઘરે નહીં પૂગી શકું એટલે તો આ માયોનું સર્જન કર્યું એક માને પગે લાગીને તમે જાઓ ને અરે હું તો ચેલેન્જ થી કહું છું એક માને પગે લાગીને જાઓ ને આખી દુનિયામાં ક્યાંય પગે ન લાગવું પડે અને ક્યાંય જો લાગવું પડે મારી સાથીમાં ડામ દઈ દઉં
બાપુ માને પગે લાગીને જાઓ, પછી બાપુ ઈશ્વરના દરબારમાં પગે લાગવાની જરૂર ન પડે. ઈ માં છે. માં જેવું બાપુ પાત્ર દુનિયામાં ક્યાંય હોઈ જ ન શકે. હું તો એમ કહું કે એક તમે ગમે ત્યાં જાઓ, માને બાપને પગે લાગીને જાઓ, જિંદગીમાં કોઈ દી તમારું કામ અટકે જ નહીં. ભલા માણે આ તો આખી દુનિયામાં બાપુ 5 લાખ લખી લો, 25 લાખ લખી લો, તકતી લગાડો, નામ લગાડો. ઘરે ઓલી માં એમ કે એક બટા શીકણી લેતો હોય ત્યાં ગળે સોટે બોલો. એટલે આ 10 રૂપિયા તને નથી હોતા, 10 લાખ લખાવો. અને અહીંયા તમને 10 દેવો ન હોય, ઓલું સોપડે સડે કોઈ દી જિંદગીમાં ન સડે. સાચા ભગવાન કયો માતા. પછી ફોટા અગરબત્તીઓ કરે, રોટલા દેખાડ્યા, અમે રોજ ધરાવી છે. હવે આવું ખવડાવ્યું હતું 2 વર્ષ જીવે એવું હતું. ભૂખ્યા માર્યા છે ને હવે રોટલા દેખાડો. મરી જાય ને ઓલી શમશાન યાત્રા નીકળે ને ટેકા દેવા દોડે, ટેકો દેવા. આ ટેકા હાટું જ મર્યા છે. પેલા જીવતા હતા તેથી ટેકા દીધા હોત તો હજી જીવે એવું હતું. દુનિયાના દેખાવ કરવાની વાત છે બાપુ. એક જગ્યાએ નામ ન દેવાય, અમને ભજનમાં બોલાવ્યા. 3 દીકરા, એના બાપા મરી ગયા. એક દીકરાએ મને બોલાવ્યો, એ કે અમારે ભજન રાખવા. કીધું હારું. અમે ગયા ને ભજન તો કરાવ્યા, પણ 3 દીકરાએ નોખા ભજન કરાય. 3 દીકરાએ ટાણું કર્યું, નોખું. એક કે મારે આજ ટાણું કરવું, બીજો કે તારા ભેગો હું નહીં, મારે કાલ કરું. ગામના ધુબાકા કર્યા 3 દી સુધી. બોલો આ કપાતર પર જા. એટલે મેં કીધું એ તમારો બાપ એક ને ટાણા 3 શું કામ હાથે કરીને દેખી થાવ. હવે ગામ ને શું, ગામ તો 3 દી સુધી રાંધવાનું બંધ થઈ જાય તો મોજ ન કરે ગામ. આ વળમાં બાપુ આ હકીકત કહું છું, આ કોઈ જોક્સ બોક્સ નથી. 3 છોકરાએ નોખું ટાણું કર્યું. અને આ તમારા જેવું મોટું હાંડો ગામ હોય, 5,000 4,000 માણસની વસ્તીનું ગામ હોય તો એ ટાણું થાય કેટલા હે? અરે કોઈ ગરીબ ઝૂંપડામાં રહેતી હોય ને દીકરીના લગ્ન હોય ને એક તોલું હોનું દે આવો, મારા બાપ સોપડે ચડે. આવા 3 ટાણા નો કરવાના હોય. આમાં હું તમે સાબિત કરો, શું તમારું ઈશ્વર લખે? કાંઈ ન વળે. એટલા જ માટે બાપુ એક રામદેવજી બાપાનો પ્રસંગ લઈ લઉં, પછી મારી વાણીને વિરામ આપું. રામદેવજી બાપા જો જ્યાં ભજન છે ને, ભજન જ્યાં છે ને ત્યાં વાતું પડી છે. રામદેવજી બાપા હમણાં મેં વાત કરી હતી કે જયારે રામદેવજી બાપાને સોધામ જવાનું થયું ને, સોધામ જવાનું થયું ને ત્યારે એમને એમના કુટુંબને ભેગા કર્યા. એ કે મારો સમય થઈ ગયો છે અને હવે મારી સમાધિની તૈયારી કરો. પણ રામદેવજી બાપા એટલે કુટુંબ ભેગું કરેલું કે મારી સમાધિ લેવાઈ ગયા પછી બ્રહ્મા વિષ્ણુ ને મહેશ આવે ને અને કોઈ તમને કાંઈ પણ વાત કરે ને તો મારી સમાધિને ખોલવાની વાત ન કરતા. અને આ વાત શું કામ કરેલી? હરભુજી એમના માસીન દીકરા ભાઈ થાય અને હરભુજીને વચન આપેલું રામદેવજી બાપાએ કે હું તમને મળ્યા સિવાય નો જઈશ નહીં. હવે રામદેવજી બાપાને એમ થયું સમાધિ લેવાઈ જાય અને હરભુજી મને મળે નહીં, મેં વચન આપ્યું છે મારે એને મળવા જવું પડે. અને મળવા જઈશ અને આ લોકોને ખબર પડે અને કદાચ સમાધિને ખોદે એટલે અગાઉ જાણ કરી દઉં એમ. બધા સહમત થયા અને રામદેવજી બાપાનો જે કઈ પ્રસંગ હતો એ બધો પૂરો કરી અને પૂરું કરી નાખ્યું. રામદેવજી બાપા સોદામ વૈયા ગયા, સમાધિ દેવાઈ ગઈ. આ વાત ઉડતી 3 દિવસે હરભુજીના કાને પડી. કોકે કીધું કે રામદેવજી બાપા સ્વર્ગસ્થ થઈ ગયા. હરભુજી ના પાડે છે, એ કોઈ દી બને જ નહીં. તો વચનનો પાકો માણસ સિદ્ધ પુરુષ છે. મને કીધું છે તને મળ્યા સિવાય ન જવું, કોઈ દી મને મળ્યા સિવાય જાય જ નહીં, કોઈ દી ખોટી વાત. કોકે કીધું પણ અમે ન્યા જતા, ઈ કે બધી વાત સાચી પણ હું અહીંયા જોઉં નક્કી કરું પછી સાચી વાત, ત્યાં સુધી હું નો આપણ. અહીંયાથી ઘોડે ચડ્યા અને ઘોડે ચડ્યા બાપુ બાગાડ ઘાટ કરતો બાપુ ઘોડો આવ્યો રણુજાની સીમમાં અને રણુજાની સીમમાં સીમાડે આવ્યા. રામદેવજી બાપાના ઘોડા ચરે છે અને રામદેવજી બાપા બેઠા છે અને હરભુજી આવીને ઉતર્યા ઘોડા ઉપરથી અને બે ભાઈ પહાડ ભેટે ની ભેટ્યા. અને હરભુજી રામદેવજીને કહે છે કે મેં તો આવી વાત સાંભળી હતી. ત્યારે રામદેવજી કહે છે કે આ તો જગત છે, ભલા મને ગમે એ વાત કરી. બે વાતનો બધો ગોળો ટોળો કરી નાખ્યો.
ઈ કે બે બે આપણે ઘણા ટાઈમથી કહુંબો નથી પીધો. કહુંબો બનાય એ કહુંબો પીધો. પછી રતન કટોરો, અમલની ડાબલી, વીર ગેડીઓ ને પામરિયા 4 વસ્તુ જે સમાધિમાં મૂકેલી ને એ હરભુજીને રામદેવજી બાપા આપે છે. એ કે હવે તમે જાઓ ગામમાં. અને ગામમાં ગયા અને ગામમાં ચોરે આખો ડાયરો બેઠો હતો અને ઊભી બજારે બાપુ ભાગડદાટ કરતો ઘોડો આવે. આખો ડાયરો બેઠો બેઠો વિચાર કરે છે, ભાઈ જો ભાઈ વિવેકના ઘોડા ઉપર બેન હાલો આવવાને શરમ નહીં આવતી હોય. અને અહીંયા આવ્યા ને કે શું બધો ડાયરો બેઠો છે. એ કે રામદેવજી બાપા વીઆઈ ગયા 3 દી થયા, ભલામણા તને ખબર નથી. હરભુજી વિચાર કરે કે હારું રામદેવજી મને અત્યારે સીમાડે ભેગા થયા, આવડા કે છે વીઆઈ ગયા. ઈ કે રામદેવજી તો મને સીમાડે ભેગા થયા તો કે આખું કામ ખોટું તું હાચો. પછી આ રતન કટોરો, અમલની ડાબલી, વીર ગેડીઓ બતાવ્યું. ઈ કે આ રામદેવજી બાપાએ મને અત્યારે હાથો હાથ આપ્યો અને બધાને શંકા જાગી હો. ઈ કે આપણે સમાધિ દઈને આવતા રહ્યા પછી માથું મારી નીકળી ગયેલા, હાલો ઈ કે ખોદવા જાવ. આપણા જ નથી સમજી ક્યાં બીજાની શું વાત કરીએ. એ બધા અહીંયા ગયા ને અને સમાધિ માથે ઘા કરવાની તૈયારી કરીને આકાશવાણી થઈ હો, એ તમારી જાતના કાબાઓ કે મેં તમને શું કીધું. હવે અહીંયા કાયમ દુકાળ પડશે અને અહીંયા હવે તમે કાળી મજૂરી કરીને ખાજો. હવે હું જાઉં છું સૌરાષ્ટ્રમાં. એ પહેલું પીરાણું આપણું ગેબીનાથ ને પાળિયાદ. આજ એવું એક ગામ નહીં હોય કે રામદેવજી નું મંદિર ન હોય, રામદેવજી નું મંડળ ન હોય, રામદેવજી ના નેજા નો ફરકતા હોય, એવું કોઈ ગામ નહીં હોય. અને રામદેવજી બાપા એ બાપુ છેલ્લે કીધેલું આ વાણી છે ને હરભુજીએ લખી છે અને પછી બાપુ રોયો છે. આ વાણી ત્યારે બને છે. આ વાણી તમને જો ઉતરે તો ઉતારજો, ન ઉતરે તો 2 કડી ગાવ છું. માનો એ મેળું भाइयों ये दोनों भेड़
પછી ખબર પડી ને કે ખરેખર હારું રામદેવજી તો વયા જ ગયા હતા અને મને મળવા માટે જ આવ્યા છે અને પછી બાપુ હરભુજી જે રોયા છે, અરે મારા બાપ તું મને મળ્યો, હું તને ઓળખી ન હોય, હું તારા પગ નો ચાલી. આપણને ઘણી વખત ભેગા થઈ જાય પછી આપણને રોતા નથી આવતું. નથી ઘણા કહેતા કે બાપુ આવ્યા હતા પછી અમે આમ વાયા નજર કરતા વૈયા ગયા, વયા જાય ભાગમાં હોય ભેગા થાય ને. ભરોસો અને વિશ્વાસ બાપુ